તો આજે આ લેક્ચર જોયા પછી હવે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ખાલી લસાની રકમ જોઈને કહી દેશો કે આનો જવાબ શું આવશે, તમારે ગણવાની પણ જરૂર નહીં પડે. તો આજે લસા તમને એટલા બધા અઘરા લાગતા હતા, પણ આ વિડીયો જોયા પછી હવે તમને લાગશે નહીં કે લસા હવે અઘરા છે. આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણો બધો સમય બચાવવો પડતો હોય છે. આ બધા દાખલામાં બચાવેલો સમય તમે આગળ બીજા દાખલામાં પણ ઉપયોગ કરી શકો. હંમેશા તેનો લસા તમને એક જ સેકન્ડમાં ખબર પડી જશે. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો આપણે આની પહેલાંના અગાઉના વિડીયોમાં એટલે કે ભાગ 1માં આપણે લસા સમજતા પહેલાંની થોડી બેઝિક સમજૂતી જોઈ હતી. તો હવે આ લેક્ચરમાં આપણે લસાને એકદમ પાયાથી સમજવાના છે. જો સૌપ્રથમ વાત કરીએ તો લસા એટલે કે લસા અને ગુસ્સા. તો જો આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે તમને કોઈ પણ બે કે બેથી વધારે સંખ્યા આપેલી હોય અને તો આમાં તમે લસા કેવી રીતે કાઢી શકો, આપણે આ લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં તો લસા અને ગુસ્સા. તો કોઈ એક સંખ્યાના લસા ન નીકળે. લસા અને ગુસ્સા માટે હંમેશા બે અથવા બેથી વધારે સંખ્યા હોવી જોઈએ. એટલે કે આપણે બે અથવા બેથી વધારે સંખ્યાઓના લસા અને ગુસ્સા કાઢી શકીએ છીએ. તેમાં પણ જો આપણે લસાની વાત કરીએ તો અગાઉના લેક્ચરમાં જોયું એમ લસામાં છેલ્લે અ એટલે અવયવી. તો જો લસામાં છેલ્લે અ એટલે અવયવી અને ગુસ્સામાં છેલ્લે અ એટલે અવયવ. હવે આપણે અગાઉના લેક્ચરમાં તો આપણે જોઈ ગયા છીએ. તો ગુસ્સાનું ફૂલ ફોર્મ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે કે અવયવી અને અવયવ વિશે આપણે અગાઉના લેક્ચરમાં એકદમ ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. તો હવે જો લઘુત્તમ એટલે કે સૌથી નાનો અને ગુરુત્તમ એટલે સૌથી મોટો, એટલે કે તમારે આ લસા અને ગુસ્સાના ફૂલ ફોર્મમાં જ એ છુપાયેલું છે કે અવયવીમાં સૌથી નાનો અવયવ એટલે કે લઘુત્તમ અને એ પણ બે કે બેથી વધારે જે સંખ્યા આપેલી છે એમાંનો સામાન્ય. એટલે કે લસા એટલે કે તમને જે બે કે બેથી વધારે સંખ્યા આપેલી છે એમાંના સામાન્ય અવયવી લેવાના પહેલાં. એટલે કે પહેલાં તો આ સામાન્ય અવયવ લેવાના. આ સામાન્ય અવયવમાં સૌથી નાનો લઘુત્તમ એટલે કે એ લસા હશે અને એવી જ રીતે ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે જો પહેલાં તો બે કે બેથી વધારે કોઈ સંખ્યા આપેલી હોય તો એમાંના જે અવયવ હશે એમાંના પહેલાં સામાન્ય અવયવ લેવાના. એટલે કે એ બંનેના સામાન્ય અવયવ. આ સામાન્ય અવયવમાંથી ગુરુત્તમ એટલે કે સૌથી મોટો અવયવ હોય તો તેને ગુસ્સા કહેવાય છે. હજી એકવાર આપણે આ રિપીટ કરી તો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે જે પણ અવયવી હશે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે અવયવી એટલે આપણે ઘડિયો યાદ રાખવાનો. માનો કે અહીંયા તમને 4ની વાત કરી હોય તો 4ના ઘડિયામાં જે આગળ બધી સંખ્યાઓ આવે છે તે બધા અવયવી કહેવાય. લસા એટલે કે અવયવી. તો આ અવયવીમાં સામાન્ય અવયવ એટલે કે બેથી વધારે સંખ્યાઓના લસા ગુસ્સા નીકળતા હોય. તો આ બે કે બેથી વધારે સંખ્યા હોય તો જ તેના બંનેના સામાન્ય અવયવી કે અવયવો નીકળે. હવે જો આ સામાન્ય અવયવીમાંથી જે લઘુત્તમ હશે તે લસા કહેવાશે અને આ બે કે બેથી વધારે સંખ્યાઓના જે અવયવો હશે એ અવયવોમાંથી જો સામાન્ય એટલે બે કે બેથી વધારે હોય તો જ આપણે સામાન્ય લઈ શકીએ. સામાન્ય એટલે કે કોમન, એટલે કે બેમાં સરખું હોય તેવી સંખ્યા. એટલે કે આ અવયવો એમાંના સામાન્ય અવયવો અને આ સામાન્ય અવયવોમાં પણ ગુરુત્તમ એટલે કે સૌથી મોટો અવયવ. તો આ ગુરુત્તમ એટલે કે ગુસ્સાને અવયવમાં પણ સામાન્ય અવયવ બંનેના. આ બંનેના જે સામાન્ય અવયવ હોય એમાંથી સૌથી મોટો અવયવ એટલે કે તેને ગુસ્સા કહેવાશે. હવે જો અહીં તમને સૌપ્રથમ લસા અને ગુસ્સાનું પહેલાં તો મેઇન એ વસ્તુ છે કે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવીના સામાન્ય કાઢવાના. આ સામાન્યમાંથી સૌથી નાનો એટલે કે લઘુત્તમ સંખ્યા હશે તે લસા. એવી જ રીતે ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે કે આ અવયવ છે તો અવયવમાં બેમાંથી અથવા ત્રણમાંથી જે પણ સંખ્યા આપેલી હોય બે કે બેથી વધારે એમાંના સામાન્ય અવયવ લેવાના. એટલે કે બેમાં સરખા હોય. એ જ રીતે પહેલાં બેમાં સામાન્ય અવયવ અને અવયવી લેવાના. હવે જો સામાન્ય અવયવીમાં સૌથી નાની સંખ્યા એટલે લસા. એવી જ રીતે અવયવમાં પણ સામાન્ય અવયવ એટલે બેમાં સરખા હોય તેવા અવયવ એમાંથી સૌથી મોટો અવયવ એટલે કે ગુરુત્તમ અવયવ એટલે કે ગુસ્સા.
તો જો આપણે લસા અને ગુસ્સામાં પહેલાં આ મેઇન વસ્તુ સમજવાની છે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો તેની આપણે પહેલાં વ્યાખ્યા સમજી લઈએ તો જ તેમાં આખો એનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલે કે લસા અને ગુસ્સા એટલે કે લસા એટલે કે અવયવીમાંથી સામાન્ય, અને આ સામાન્યમાંથી જે સૌથી નાની સંખ્યા છે એટલે કે લઘુત્તમ, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, અને ગુસ્સા એટલે કે સામાન્ય અવયવ લેવાના, એટલે કે કોઈ પણ સંખ્યા હોય તો તેમાંથી 2 કે તેથી વધારે સંખ્યા હોય તો તેમાંના સામાન્ય અવયવ લેવાના, અને આ સામાન્ય અવયવમાં સૌથી મોટી સંખ્યા એટલે કે ગુસ્સા. હવે જો ત્યાર પછી આપણે વાત કરીએ તો લસા અને ગુસ્સાના ફૂલ ફોર્મમાં જ તેની વ્યાખ્યા છુપાયેલી છે. એટલે કે તમને એ ખ્યાલ આવી ગયો કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે અવયવીમાંથી સામાન્ય કાઢવાના, અને સામાન્યમાં સૌથી નાની સંખ્યા એટલે કે લસા. એવી જ રીતે અવયવ આપેલા હોય તો અવયવના સામાન્ય અવયવ, અને સામાન્ય અવયવમાંથી સૌથી ગુરુત્તમ અવયવ હોય એટલે કે સૌથી મોટો અવયવ હોય તો ગુસ્સા. હવે ત્યાર પછી આપણે બંને એક એક સાથે લસા અને ગુસ્સાને આપણે સમજીએ તો હવે જો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. સૌપ્રથમ વાત કરીએ તો લસામાં 2 રીતે આપણે કોઈ પણ 2 કે 2 થી વધારે સંખ્યાઓના લસા આપણે કાઢી શકીએ. તેમાંથી પહેલી રીત છે અવયવીની રીતે. એટલે કે સૌપ્રથમ તમારે અવયવીની રીતે જો લસા કાઢવા હોય તો પહેલાં તો જે 2 સંખ્યા આપેલી હોય તેના આપણે અવયવી ગોતવાના. એટલે તમને માનો કે હું ઉદાહરણ તરીકે એમ કહું કે 4 અને 8ના લસા શોધો. તો જો હવે સૌ પ્રથમ આપણે 4 અને 8ના લસાની વાત કરવી હોય તો હમણાં જ આપણે વ્યાખ્યામાં જે એના ફૂલ ફોર્મમાં સમજાય એ જ કે લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે કે પહેલાં આપણે અવયવી ગોતવાના, એટલે કે 4 અને 8. તો પહેલાં તો હું આ બંનેના અવયવી લખીશ. અવયવી મેં તમને અગાઉના લેક્ચરમાં એકદમ ડિટેલમાં સમજાવેલું છે. જો અવયવી એટલે કે 4 અને 8નો ઘડિયો, એટલે કે 4ના અવયવી માટે 4નો ઘડિયો એટલે 4, 8, 12, 16, 20, 24, 28, 32. આ રીતે 4ના ઘડિયામાં જે પણ આગળ સંખ્યા આવતી હોય આ બધી જ સંખ્યા 4ના અવયવી કહેવાશે. એવી જ રીતે 8ના અવયવી એટલે કે 8નો ઘડિયો હતો કે 8, 16, 24, 32, 40, 48, 56, 64. આવી રીતે 8નો ઘડિયો એ બધા જ જે સંખ્યા આવતી હોય 8ના ઘડિયામાં એ બધા 8ના અવયવી કહેવાય. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો સમજો, 4ના અવયવી એટલે 4ના ઘડિયામાં આવતી બધી જ સંખ્યાઓ 4ના અવયવી કહેવાશે. એવી જ રીતે 8ના અવયવી એટલે 8ના ઘડિયામાં આવતા બધા જ જે નંબર્સ છે એટલે કે આ બધી જ સંખ્યાઓ 8ના અવયવીમાં ગણાશે. હવે જો સૌ પ્રથમ આપણે જે ફૂલ ફોર્મ છે તેમાં લઘુત્તમ સામાન્ય અવયવી તો સમજી લીધું, પણ એમાંથી આપણે અવયવીને પહેલાં લખી લીધા. એટલે કે 4 અને 8ના લસા ગોતવા માટે પહેલાં 4ના અવયવી અને 8ના અવયવી આપણે લખી લીધા. હવે જો અહીંયા અવયવી લખી લીધા તો હવે પછી કીધું છે સામાન્ય, એટલે કે આ બંને અવયવીમાંથી આપણે પહેલાં તો સામાન્ય લેવાના. એટલે કે આ બંનેમાં એક સરખા હોય તે સામાન્ય, એટલે કે કોમન લઈએ તો જો 4 આમાં છે 4 આમાં નથી. હવે જો 8 આમાં છે એટલે કે 8, તો આપણે આ સામાન્યને બાજુમાં લખીએ એટલે કે 8. પછી તો કે 12 આમાં છે તો 12 આમાં નથી. 16 આમાં છે તો 16 આમાં પણ છે. એવી જ રીતે 20 આમાં છે તો 20 આમાં નથી. 24 4માં છે અને 24 8માં પણ છે, એટલે કે આ 24 સામાન્ય આવશે. હવે જો એ જ રીતે 28 એ 8ના ઘડિયામાં નથી. એ જ રીતે 32 જોઈએ તો 32 એ 8ના ઘડિયામાં પણ છે, એટલે કે બંનેમાં છે. એટલે કે આવી રીતે આપણે અનંત એના સામાન્ય અવયવ લઈ શકીએ, કારણ કે આ અવયવી છે એ અનંત સુધી હોય તો સામાન્ય પણ આપણે અનંત સુધી લઈ શકીએ. હવે જો સૌપ્રથમ આપણે લઘુત્તમ સામાન્ય અવયવી જે લસાનું ફૂલ ફોર્મ છે તેમાં આપણે પહેલાં અવયવી જોયા તો કે 4 અને 8ના અવયવી લીધા. એવી જ રીતે હવે આપણે બેમાંથી સામાન્ય લીધા, એટલે કે જે 4ના અવયવી અને 8ના અવયવી એના સામાન્ય, એટલે કે બેમાં એક સરખા છે તેવા સામાન્યને આપણે અહીંયા સાઈડમાં લખી લીધા. હવે જો તેમાંથી લઘુત્તમ સંખ્યા એટલે કે અવયવી એના સામાન્ય
અને એમાં પણ લઘુત્તમ સંખ્યા એટલે કે 8, એટલે કે આ 8 છે તે લઘુત્તમ સામાન્ય અવયવી ગણાશે, એટલે કે તે લસ્સા કહેવાશે। એટલે કે અહીં તમે 4 અને 8ના લસ્સાનો જવાબ 8 આવશે। એટલે કે આનો અર્થ એવો થાય છે કે લસ્સા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી। હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, આ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે પહેલાં તો બંનેના અવયવી લખવાના, તો 4ના અવયવી લખ્યા, 8ના અવયવી લખ્યા। હવે તો કે તેમાંથી બંનેમાંથી સામાન્ય લેવાના, તો કે બેમાંથી સામાન્ય આપણે લીધા, તો 8, 16, 24, 32 એ રીતે સામાન્ય આવ્યા। ત્યાર પછી લઘુત્તમ એટલે સૌથી નાનું, તો સૌથી નાની સંખ્યા તો કે 8, આ સામાન્ય અવયવ છે, એમાંથી સૌથી નાની એટલે કે લઘુત્તમ સંખ્યા 8 છે, તેથી આપણો લસ્સા જવાબમાં 8 આવશે। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જવાબ બનશે 8, કારણ કે 8 છે તે લઘુત્તમ અને એ પણ સામાન્ય અને એના અવયવી છે। એટલે કે ખાસ સમજવાનું છે, અહીંયા કોઈને ગોખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી કન્સેપ્ટ ક્લિયર કરી અને સમજી શકો કે લઘુત્તમ સામાન્ય અવયવીનો અર્થ એવો થાય છે કે જે બે સંખ્યા અથવા બેથી વધારે સંખ્યા આપેલી છે, તો પહેલાં તો તેના આપણે અવયવી લેવાના, અવયવી એમાંથી પહેલાં આપણે સામાન્ય કાઢવાના, એટલે કે આ સામાન્ય નીકળી જાય તો હવે વધેલું છે એ તો કે સામાન્યમાંથી લઘુત્તમ, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે અવયવી એના સામાન્ય અને એમાંથી સૌથી નાની સંખ્યા એ લસ્સા કહેવાશે। હવે આ તો આપણે અત્યારે જોઈ લસ્સાની કહેવાય ને કે પહેલી રીત, એટલે કે અવયવીની રીતે આપણે લસ્સાની રીત જોઈ। જો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ, તો માનો કે હવે તમને એમ કીધું છે 4 અને 6ના લસ્સા ગોતો, એટલે કે 4 અને 6ના લસ્સા ગોતવાનું કીધું હોય, તો સૌ પ્રથમ તમારે જો અવયવીની રીતે લસ્સા ગોતવા હોય, અવયવીની રીતે લસ્સા ગોતવા માટે તમારે ખાસ સમજવાનું છે કે પહેલાં તો તમારે 4ના અવયવી ગોતવા પડે, પછી તમારે 6ના અવયવી લેવા પડે, એટલે 4ના અવયવી એટલે કે 4, 8, 12, 16, 20, 24, 28 એ રીતે 6ના અવયવીની વાત કરીએ તો 6, 12, 18, 24, 30, 36 આ રીતે આ 6ના અવયવી અને 4ના અવયવી પડી ગયા। તો હવે જો આપણે સૌ પ્રથમ તો અવયવી લઈ લીધા, તો હવે તમારે એમાંથી સામાન્ય લેવાના, એટલે કે જો 4 સામાન્ય નથી, 8 પણ સામાન્ય નથી, 12 સામાન્યમાં આવશે, એટલે કે બંનેમાં 12 આપેલા છે, 16 નથી, 20 પણ નથી, 24 આપેલા છે, એટલે કે બંનેમાં 24 છે સામાન્ય। હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો અનંત સુધી ચાલ્યું આવે, તો સામાન્ય પણ અનંત સુધી આવે। હવે જો અહીંયા આપણે 2 સામાન્ય મળ્યા, એટલે એક તો બંનેમાં 12 આપેલા છે, એટલે કે સામાન્યમાં 12, પછી બંનેમાં 24 આપેલા છે, એટલે કે આ 24। હવે જો આ સામાન્ય એટલે કે 12 અને 24 આ રીતે અનંત સુધી આપણે સામાન્ય લઈ શકીએ, પણ અહીંયા આપણે ખાલી લઘુત્તમ જ એટલે કે સૌથી નાનો સામાન્ય જોતો છે, એટલે કે સૌથી નાનો સામાન્ય થશે 12, લઘુત્તમ સામાન્ય અવયવ ગણાશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 અને 6ના લસ્સા તરીકે આપણે 12નો જવાબ લઈ શકીએ, એટલે કે સામાન્ય અવયવ લેવાના પહેલાં અને એમાંથી લઘુત્તમ જે સંખ્યા હોય એટલે કે 12, આ 12 જે લઘુત્તમ સંખ્યા છે તે લસ્સા ગણાશે। હવે જો આવી જ રીતે આપણે બીજી રીતની વાત કરવી હોય, તો માનો કે અહીંયા તમે હું એમ કહું કે માનો કે આપણે બીજી રીત એટલે કે ભાગાકારની રીત કરવી છે, આ લસ્સા ગોતવા માટે એક ભાગાકારની રીત પણ આપેલી છે, એટલે કે આ ભાગાકારની રીતે જો આપણે કોઈ લસ્સા ગોતવા હોય તો સૌ પ્રથમ 4 અને 6 એટલે કે આજે આપણે પહેલી અવયવીની રીત છે, આ અવયવીની રીતની બાજુમાં જ હવે આપણે બીજી ભાગાકારની રીત લખવી। હવે જો અહીંયા હું સૌ પ્રથમ વાત કરું તો અવયવીની રીત કરતાં ભાગાકારની રીત તમને એકદમ સહેલી પડશે, અને આગળ પણ આપણે અવયવીની રીતેથી નહીં પણ ભાગાકારની રીતે જ લસ્સા ગોતવાના છે, કારણ કે બંને રીતમાં જવાબ તમારો એક જ આવવાનો છે। પણ આગળ જો મોટી સંખ્યાઓ આપે છે તો તેમાં તમે આ અવયવી લેવામાં ઘણું બધું મુશ્કેલી પડે છે, તેથી અહીં જે ભાગાકારની રીત છે એ એકદમ બેસ્ટ રહેશે। ત્યાર પછી વાત કરીએ તો ભાગાકારની રીત એટલે કે 4 અને 6, આ 4 અને 6ના અવયવ લેવા માટે સૌ પ્રથમ તમારે 4 અને 6ને આ રીતે નિશાની ટાઈપના આકાર બનાવવાનો, એમાં પહેલાં 4 અને 6। હવે જો અહીંયા જે સંખ્યા લખો તે તમારે હંમેશા 2થી શરૂઆત કરવાની, એટલે કે 2,
દુ 4। હવે જો અહીંયા 2 દુ 4 એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 થાય। તો આ 2 છે તે આ 2 રહેશે, પછી અહીંયા 4 એ આપણો જવાબ રહેશે, એટલે કે ટોટલ 4 જવાબ આવે છે। તો કે આ 4 જવાબ આપણે મળ્યો તે 2 ગુણ્યા 2 થી આપણે જવાબ મળે છે। એટલે માનો કે હું 2 મૂકું છું, તો 2 મૂકું તો આ 2 ને કેટલા વડે ગુણું તો એ 4 આવે। આ રીતે તમારે વિચારી અને જવાબ મૂકવાનો છે। એટલે કે જો હું અહીંયા 2 સંખ્યા મૂકું તો 2 ને 2 વડે ગુણું તો 4 આવે। એ રીતે 2 ગુણ્યા 2 એટલે 4। હવે જો એ જ રીતે 2 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3 બરાબર 6। એટલે કે હવે અહીંયા ઓલરેડી 2 આપેલા છે, તો હવે આ 2 છે તો તેને મારે 6 કરવા છે, તો હંમેશા મારે એને કેટલા વડે ગુણવાના એવું વિચારવાનું। એટલે કે 2 ઓલરેડી આપેલા છે, અહીંયા 6 છે, તો આ 6 કરવા માટે આ 2 ને મારે કેટલા વડે ગુણવા પડે, એટલે કે 2 તેરી ને 6। તો અહીંયા તમારે આ નીચે 3 લખવાના। હવે જો કદાચ કોઈક વિદ્યાર્થીને એમ લાગતું હોય કે માનો કે અહીંયા 2 આપેલા છે ને અહીંયા માનો કે 5 આપેલા 6 ની જગ્યાએ, તો તમારે 5 એમને નીચે મૂકી દેવાના। જો એવી કન્ડિશન આવે કે 2 થી ભાગ ન ચાલતો હોય તો જે પણ સંખ્યા હોય તે તેમને નીચે ઉતાર લેવાની। હવે જો આગળ આપણે વાત કરી તો પાછા આપણે અહીંયાથી 2 થી ભાગ હાલે છે, એટલે કે 2 એકા ને 2, પછી 2 અને 3નો ભાગ નથી હાલતો, એટલે કે 2 ના ઘડી એમાં 3 ન આવે તો શું કરવાનું, તો તમારે 3 એમને મૂકી દેવાના। એટલે કે ભાગ ન ચાલતો હોય તો 3 એમને મૂકી દેવાના। પછી જો એક જવાબ આવી જાય એટલે 1 થી તમારે હવે આગળ વધવા નથી, કારણ કે 1 આવી ગયો એટલે આપણે લિમિટ પૂરી થઈ ગઈ। હવે જો 1 ને તમારે એમને લખવાનો, એટલે કે હવે 3 એકા 3 એટલે કે 1 હતો તો 1 તો ઓલરેડી 1 એકા 1 જ થવાનો છે, એમાં કોઈ ફેરફાર આવવાનો નથી। એટલે 1 હતો તો 1 એમને મૂકી દીધો, અને 3 આપેલો છે તો 3 એકા 3 એટલે કે 3 એકા 3, અહીંયા 3 ઓલરેડી આપેલા છે, અને આ 3 બનાવવો છે, એટલે 3 બનાવવા માટે એને 1 સાથે ગુણાકાર, એટલે 3 એકા 3। એટલે કે અહીંયા જો નીચે તમને એક જવાબ આવી જાય છે, એટલે તમારો હવે અહીંયા ભાગાકારની રીતે લસા પૂરો થાય છે। હવે તમારે ફાઇનલ સ્ટેપમાં એ રીતે કરવાનું, એટલે કે અહીંયા જે આપણે સંખ્યા ઉમેરેલી છે આ સંખ્યાનો ગુણાકાર આવશે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3। હવે જો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 દુ 4 અને 4 તેરી 12। તો આપણે આ રીતે પણ કરી શકીએ, 2 દુ 4 ગુણ્યા 3 એટલે કે 12। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોયું હશે કે અહીંયા પણ જવાબ 12 આવ્યો, અને આપણી અવયવની રીતે પણ જવાબ 12 આવતો હતો। એટલે કે ભાગાકારની રીત અને અવયવની રીત, જો આ બંને રીત જે છે એ લસા અને ગુસા બંને માટે છે। એટલે કે આ લસા અને ગુસાની 2 રીત આપેલી છે, એક અવયવની રીત છે, બીજી ભાગાકારની રીત છે। તમને હંમેશા હું ભાગાકારની રીતે લસા ગણવાનું કહીશ, કારણ કે અવયવીની રીત છે તે અમુક મોટા લસામાં તમારે અવયવ કાઢવામાં બહુ મુશ્કેલી પડતી હોય, તેથી હંમેશા આપણે આ ભાગાકારની રીતે જ લસાને ગણવાના। હવે જો અહીંયા તમને આ અવયવ અને ભાગાકારની 2 રીત આપેલી છે, તમને પછી જે પણ રીતે તમને ફાવે એ રીતે, પણ હું તમને આ ભાગાકારની રીત હંમેશા પ્રિફર કરીશ, કારણ કે આ રીત તમને એકદમ સહેલી પડશે। પણ અહીંયા તો આપણે અવયવી અને લસાની ભાગાકારની રીત આ બંને આપેલી છે, તેથી મેં અહીંયા બંને સમજાવેલી છે, પણ તમારે તો ભાગાકારની રીતે જ લસા ગણવાના છે। હવે જો ત્યાર પછી આપણે એક બીજું ઉદાહરણ લઈએ, એટલે કે માનો કે હવે આપણે ભાગાકારની રીતે આપણે લસા કાઢવાના છે। એટલે કે ભાગાકારની રીતે લસાનું હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એમ કહું કે માનો કે ઉદાહરણ તરીકે 4 અને 12 લસા કાઢવા છે। એટલે કે 4 અને 12 લસા જો કાઢવા હોય તો સૌ પ્રથમ તમારે 4 અને 12 આ બંનેને આ રીતે લખી લેવા। પછી તો કે હંમેશા 2 થી જ તમારે ભાગાકારની શરૂઆત કરવાની, એટલે કે 2 દુ ને 4 થાય, એટલે કે અહીંયા 2 આવશે। હવે અહીંયા 12 છે એટલે 2 6 12 થાય, એટલે કે 2 ગુણ્યા 6 એટલે 12। જો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર ધ્યાન રાખજો, અહીંયા જે સંખ્યા લખો છો તમે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે। હવે જો અહીંયા 2 આપેલા છે તો કે 2 થી ભાગ હાલે છે, એટલે 2 મૂક્યા, તો કે બંનેમાં પહેલાં જે ભાગ ચાલતો હોય એ જ ભાગ મૂકવાનો, એટલે કે 2 થી બંનેમાં ભાગ ચાલે છે, 2 મૂક્યા। હવે અહીંયા કઈ સંખ્યા મૂકવાની, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 છે અને અહીંયા ખાલી જગ્યા છે, અને આપણે 4 જોતા છે, એટલે કે આનો અર્થ થાય 2 ગુણ્યા કઈ સંખ્યા મૂકું તો મને 4 મળે।
એટલે કે આ ખાલી સ્થાનની જગ્યાએ જો હું 2 મૂકી દઉં તો 2 ગુણ્યા 2 એટલે કે 4 મળે. હવે જો આ 2 છે એ આ 2 છે, પછી આ ખાલી સ્થાન છે તે ખાલી સ્થાન છે, અને અહીંયા જવાબમાં 4 છે. એટલે કે હવે આપણે આ 2 જે છે આ 2ને હું અહીંયા મૂકી દઈશ, એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 થશે. એ જ રીતે હવે 2 છે અહીંયા ખાલી સ્થાન છે, એટલે કે 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 12 થાય. તો તમને ખબર છે 6 મૂકી દો તો 6 દુ 12 થાય. તો એ જ રીતે 2 ગુણ્યા 6 બરાબર 12, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા બરાબર 4 અને 2 ગુણ્યા 6 એટલે કે 12. તો એ જ રીતે હવે આપણે આગળ પાછા 2થી ભાગ ચલાવીએ તો 2 એકા ને 2 એટલે 2 ગુણ્યા 1 એટલે 2 અને 2 તેરી ને 6, 2 તેરી 6. હવે જો અહીંયા 1 આવી ગયો, એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે 4નો લસા આપણે હવે નહીં કાઢવાનો, 1ને હવે એમને મૂકવાના. પછી 3 આવેલો છે તો 2થી ભાગ ન ચાલે, તો અહીંયા 3 મૂકું તો 3 એકા 3 થાય, એટલે કે 3 એકા 3 થઈ ગયો. એટલે કે અહીંયા બંને જગ્યાએ 1 1 આવી જાય, પછી તમારે લસા મૂકી દેવાના. એટલે કે હવે આનો ગુણાકાર કરવાનો, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 3 બરાબર જવાબ આવશે 12. તો વિદ્યાર્થી મિત્રો 4 અને 12ના લસા 12 થશે. હવે એ જ રીતે આપણે જો માનો કે કોઈ બીજું ઉદાહરણ જોઈએ તો હવે હું એમ કહું કે 8 અને 18ના લસા, 8 અને 18ના લસા ગોતો. તો જો 8ને પહેલાં આમ મૂકી દેવાના, પછી અહીંયા 18 મૂકવાના. હવે જો પહેલાં તો આપણે 2થી ભાગાકાર ચાલુ કરી તો 2. હવે જો અહીંયા હું કઈ સંખ્યા મૂકું તો 8 આવે, તો 2 ચોક 8. પછી એ રીતે 2 અને કઈ સંખ્યા અહીંયા ગુણાકાર મૂકું તો 18 આવે, તો 2 9 અને 18. તો હવે એ જ રીતે પાછું 2થી ભાગ ચાલશે. હવે જો કોઈ પણ એક સંખ્યામાં 2થી ભાગ ચાલતો હોય તો તમારે પહેલાં 2થી જ ભાગ ચલાવવાનો, એટલે કે 2 ગુણ્યા 2 કરું તો 4 આવે. હવે જો અહીંયા 2ના ઘડિયામાં 9 ન આવે, એટલે કે 2ની સાથે કોઈ પણ સંખ્યા મૂકું તો 9 ન જ આવે. કોઈ પણ સંખ્યા મૂકું 9 ન જ આવે, તેથી આ 9ને એમને નીચે ઉતાર લેવાના, એટલે કે 9ના 9 એમને રાખવાના. હવે જો પાછા 2 છે તો 2થી ભાગ ચાલે છે, તો 2 એકા 2. હવે જો અહીંયા 1 આવી ગયો, પાછા 9 એમને મૂકી દેવાના, કારણ કે અહીંયા ભાગ નથી ચાલતો, એટલે 9 એમને મૂકી દેવાના. હવે પછી તો કે પાછા હવે 9 જ છે, તો તમે 3 1 તો 1 રહે, એટલે 3 તેરી 9 કરી શકો, અથવા તો તમે ડાયરેક્ટ અહીં 9 મૂકીને 9 એકા 9 પણ કરી શકો, અને 3 એકા 3. એટલે કે અહીંયા 1 1 આવી ગયો. ત્યાર પછી તમારો હવે લસા પૂરો થશે. એટલે કે હવે આપણે અહીંયા જો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4, 2 ગુણ્યા 3 એટલે કે 6 અને ગુણ્યા 3 એમનામ 6 તેરી ને 18 અને 18 ચોક 72. એટલે અહીંયા આપણો જવાબ આવશે 72. એટલે કે અહીંયા 8 અને 18ના લસા 72 થશે. તો વિદ્યાર્થી મિત્રો આને તમે અવયવીની રીતે પણ ગણી શકો, પણ જો અવયવીની રીતે કરો તો 8નો ઘોડિયો કેવડો મોટો આપણે લખવો પડે, એ રીતે પછી 18નો ઘોડિયો લખવો પડે, બંનેમાંથી સામાન્ય કાઢવો પડે, અને એમાં સૌથી નાની સંખ્યા, એમ આપણે અવયવીની રીતે પણ આ લસાને ગોતી શકીએ છીએ. પણ એની કરતાં આ રીતે એકદમ બેસ્ટ રહેશે, એટલે કે આ ભાગાકારની રીતે લસા એકદમ સરળ બનશે. હવે જો ત્યાર પછી આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો માનો કે હવે તમને હું એમ કહું કે 8 અને 34ના લસા, એટલે કે 8 અને 34ના લસા ગોતો. તો સૌ પ્રથમ તમારે 8 અને 34ને આવી રીતે લખી લેવા, પછી આ રીતે નિશાની બનાવી લેવી. હંમેશા 2થી શરૂઆત કરવાની, એટલે કે 2. હવે જો અહીંયા 2 મૂક્યા છે તો કે આ 2માં ભાગ ચાલે છે, એટલે 2 મૂક્યા. તો કે હવે 8ને હું કોની સાથે 2 ગુણું તો મને 8 જવાબ મળે, એટલે કે 2 અને ગુણ્યા 4 કરો એટલે 2 ચોક 8. એ જ રીતે 34 આપેલા છે, તો જો જ્યારે મોટી રકમ આપેલી હોય તો તમે નોર્મલી આ રીતે ભાગાકારની રીતે પણ અહીંયા તમે ડાયરેક્ટ સમજી શકો. એટલે કે 2 મૂક્યા છે તો 2 એકા અને 2 આપણે આ રીતે કરીએ છીએ. તો જો અહીંયા એક રિમાઇન્ડર, એટલે કે શેષ વધે છે. તો સૌ પ્રથમ 2 એકા 2 કરો, કારણ કે 3 આપેલા છે, એક શેષ આમાં વહી જશે, એટલે કે 2 એકા 2. આ 3માંથી આપણે તો 2 જ લેવાના છે, એટલે 1 હોય તો 1 અહીંયા 14 બની જશે. એટલે કે
અહીંયા જેમ 14 બની જાય એમ અહીંયા આપણે 14 વિચારવાના. હવે જો આગળ તમે જેમ પ્રેક્ટિસ કરશો એટલે આ વસ્તુ તમને ઓટોમેટિક મગજમાં લાઈટ થઈ જ જશે. હવે એ જ રીતે પાછા 2 સત્તા 14 અહીંયા 0 0 મૂકો તો આ જ રીતે હવે જો અહીંયા 14 થઈ ગયા તો 2 સત્તા અને 14 કરશો એટલે કે પહેલાં આપણે 2 એકા 2 કર્યા તો અહીંયા 3 છે તો 1 લીધો તો એ 1 આપણે 4માં ઉમેરી દીધો એટલે કે અહીંયા 14 બની ગયો. એ જ રીતે આમાં જેમ 14 બને એમ આપણે મગજમાં વિચારવાનું કે આ 3માંથી 1 વધ્યો અહીંયા 4 ના 14 બની ગયા. હવે 2 સત્તા અને 14 કરવું એટલે કે અહીંયા 17 × 34 જવાબ મળી જાય. ત્યાર પછી હવે જો જોઈએ તો હવે અહીંયા તમને અવિભાજ્ય સંખ્યા મળી. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો જ્યારે લસામાં વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવે ત્યારે તેને એક સાથે ગુણાકાર કરી ત્યાં લસાને પૂરો કરી દેવાનો. એટલે કે હવે જો આ લાઈનમાં આપણે અવિભાજ્ય સંખ્યા મળે છે તો હવે તેને 17 એકા 17 કરીને જ આ લાઈનમાં 1 આવી જશે એટલે કે અહીંયા લસા એ લાઈનનો એટલે કે આ 34 વાળી લાઈનનો લસા પૂરો થઈ જશે. હવે જો અહીંયા આપણે 4 મેળા છે તો હજી 2 થી ભાગ ચાલે એટલે કે 2 2 ને 4. અહીંયા તો 17 આપેલા છે તો એને એમને મૂકી દેવાના કારણ કે 2 ના ઘડિયામાં 17 ન આવે એટલે ભાગ ન ચાલે એટલે 17 ના 17 એમને રહેશે. હવે જો અહીંયા પાછા 2 છે તો 2 એકા ને 2 કરી શકીએ 2 × 1 એટલે કે 2. એવી જ રીતે 17 થી ભાગ નથી ચાલતા તો 17 ને એમને મૂકી દેવાના. હવે એ જ રીતે આપણે જોઈએ તો 17 એકા 17 એટલે 17 એકા 17 થઈ ગયા. હવે તમારે અહીંયા આ રીતે ખાલી 2 × 2 × 2 × 17નો ગુણાકાર કરશો એટલે કે આ 2 દુ ને 4 અને આ 17 દુ ને 34 એટલે અહીંયા 4 અને આ 34નો ગુણાકાર એટલે કે 34 ચોક 3 ચોક 12 એટલે 120 અને ચોકે ચોકે 16 એટલે કે અહીંયા જવાબ આવશે 136. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે પણ આવી રકમ આવે તો હંમેશા જ્યારે પણ તમને અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ત્યારે તમારે અવિભાજ્ય સંખ્યા હોય એટલે અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવ હોય એટલે કે આ અવયવની રીતે તમે પણ આ રીતે સોલ્વ કરી શકો કે વચ્ચે ગમે ત્યારે અવિભાજ્ય સંખ્યા આવે એટલે ત્યાં તેનો લસા અટકી જાય. ત્યાં પછી અવિભાજ્ય સંખ્યાનો એક સાથે ગુણાકાર કરી અને તે લાઈનનો લસા ત્યાં પૂરો કરવો પડે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને અવિભાજ્ય સંખ્યા ઉપરથી એક વસ્તુ સમજવા જેવી છે કે માનો કે તમને એમ કીધું હોય કે 3 અને 2 ના લસા એટલે કે માનો કે અહીંયા તમને એમ કીધું હોય કે 2 અને 3 ના લસા ગોતો. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો જ્યારે પણ અવિભાજ્ય સંખ્યાઓ બંને લસામાં આપેલી હોય ત્યારે તમારે આવડી મોટી પ્રોસેસ કરવાની જરૂર નથી. એટલે કે લસામાં જો અવિભાજ્ય સંખ્યા હોય તો ડાયરેક્ટ તેનો ગુણાકાર તેનો લસા હોય છે. એટલે કે અહીંયા પણ તમે આમ પણ સમજી શકો કે માનો કે અહીંયા 2 અને 3નો લસા લઈએ તો 2 એકા 2 3માં 2નો ઘડિયો ન ચાલે 3 એમનેમ તો 3 એકા અહીંયા 3 મૂકી દેવાના એટલે કે છેલ્લે તો 2 ને 3નો ગુણાકાર જ આવ્યો. તો આવી રીતે કન્સેપ્ટથી તમે સમજજો. એટલે કે માનો કે હવે તમને એક બીજું ઉદાહરણ આપેલું છે કે આ 2 અને 3 આવી ગયા તો માનો કે 5 અને 7 ના લસા ગોતો એમ કીધું છે. હવે જો 5 અને 7 ના લસા ગોતવાનું કીધું હોય તો તમને યાદ હોય તો અહીં ખબર પડી જાય કે 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય તો તેનો ડાયરેક્ટ ગુણાકાર એ તેનો લસા જ હોય. એટલે કે 35 એનો ગુણાકાર એનો લસા જ હોય. તો જો અહીંયા તમે 5 અને 7 આ રીતે કરો અને પછી 2 થી ભાગ ન હાલે 3 થી ભાગ ન હાલે 4 થી ભાગ ન હાલે બાકી અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એક ઘડિયામાં ન આવતી હોય. હવે જો કોઈ પણ સંખ્યા એક ઘડિયામાં ન આવતી હોય તો ડાયરેક્ટ એનો એક સાથે ગુણાકાર થતો હોય. એટલે કે અહીંયા 5 એકા 5 7 એમનેમ રહે 7 એકા 7 એટલે કે 5 અને 7નો ગુણાકાર જ ઓલરેડી આવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ મોટામાં મોટી સંખ્યા હોય કે નાની સંખ્યા હોય પણ જો તે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે તમારે ડાયરેક્ટ તેનો ગુણાકાર જ કરવાનો છે. હવે જો ઘણા વિદ્યાર્થીઓને એમ થતું હોય કે માનો કે 2 અવિભાજ્ય હોય ને એક જ અવિભાજ્ય હોય તો એ પણ જોઈ લઈએ. 3, 2, 1 કારણ કે લસામાં અને આ બધી ગણિતની કહેવાય ને એક શોર્ટ ટ્રીક હોય. માનો કે અહીંયા હું એમ કહું કે 6 અને 11નો લસા ગોતો એટલે કે 6 અને 11
તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમે 2 વડે ભાગ ચલાવો એટલે 2 તેરી 11 એમનેમ રહી. 11 અવિભાજ્ય છે, 6 વિભાજ્ય છે, એટલે કે આ બેમાંથી એક અવિભાજ્ય 11 આપેલી છે, જ્યારે 6 વિભાજ્ય છે. હવે જોજો 2 તેરી 6 કર્યા, 11 એમનેમ રાખ્યા. પછી તો કે 3 એકા 3, 11 એમનેમ રાખ્યા. પછી હવે 11 એટલે એક એમનેમ છે ને 11 એકા 11 કર્યા, એટલે છેલ્લે તો તમને ગુણાકાર શું મળ્યો? 2 ગુણ્યા 3 ગુણ્યા 11. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 2 ગુણ્યા 3 એટલે 6 જ થયા, એટલે કે આ ઓટોમેટિક શું થયું? 6 ગુણ્યા 11, જે આપણે ઓલરેડી 6 ગુણ્યા 11 તમે કરી દો તોય તમને જવાબ મળી જાય કે આનો લસા 66 આવેલો છે. હવે એ જ રીતે માનો કે એક બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે 6 અને 11 એક અવિભાજ્ય આવી. હવે આમાં માનો કે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો માનો કે તમને એમ કીધું છે 4 અને 7 ના લસા ગોતો. હવે જો વિદ્યાર્થી મિત્રો 4 એ વિભાજ્ય સંખ્યા છે, વિભાજ્યમાં સૌથી નાની સંખ્યા હોય તો 4 છે અને 7 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે જો પહેલાં તો કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા આવે કે 2 અવિભાજ્ય સંખ્યા આવે, તમારે ખાલી એટલું વિચારવાનું છે કે મને લસામાં અવિભાજ્ય સંખ્યા આપેલી છે એટલે તેનો ગુણાકાર એ લસા જ હશે. એટલે કે અહીંયા 4 ગુણ્યા 7 એટલે કે 28, તો કે 7 ચોક 28 એ તમારો જવાબ ડાયરેક્ટ મળી જાય. અહીંયા તમારે લસાની ગણતરી કરવાની જરૂર નથી. જો અવિભાજ્ય સંખ્યા આવે છે તો તમે ડાયરેક્ટ આ બંનેનો ગુણાકાર કરી દો, એ જ તમારો લસા છે. એટલે કે ગણિતમાં પણ આવી ઘણી રીતો છે જે તમને એકદમ કહેવાય ને સમય બચાવે છે તમારો. તો આવી બધી રીતોથી તમે તમારા પેપરમાં ઘણો બધો સમય બચાવ્યો અને બીજા દાખલામાં તમે તે સમયનો ઉપયોગ કરી શકો છો, જેથી તમારું ગણિતનું પેપર એકદમ સારું જશે. તો વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો કે 4 અને 7 માંથી 7 એક અવિભાજ્ય સંખ્યા અથવા તો કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો ડાયરેક્ટ તેનો ગુણાકાર તેનો લસા બને છે. એટલે કે માનો કે હવે અહીંયા 4 અને 7નો લસા લઈ તો 2, તો જો 2 ગુણ્યા 2 કરશો એટલે 4, 7 અવિભાજ્ય છે એટલે એનો કોઈ ભાગ ન ચાલે, અને અમથા પણ 7 એ 2ના ઘડિયામાં આવે નહીં એટલે 7 એમને મૂકવા પડે. પછી તો કે હવે જો અહીંયા 2 એકા 2 અને 7 એમને મૂકી દઈ તો કે પાછું 7 અને 1 એટલે કે અહીંયા તમારે આ ગુણાકાર જે કરવાનો થયો આ 2 ગુણ્યા 2 ગુણ્યા 4. તો વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 7, તો આ 4 ગુણ્યા 7 તો ઓલરેડી તમને રકમ આપેલી છે એટલે કે 4 ગુણ્યા 7 28. એટલે કે હવે તમને સમજાણું હશે કે લસામાં જો એક પણ અવિભાજ્ય સંખ્યા આવે છે અથવા 2 અવિભાજ્ય સંખ્યા આવે છે અથવા કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા હોય તો ત્યારે તમારે ખોટો સમય ન બગાડવો, ડાયરેક્ટ તેનો ગુણાકાર તેનો લસાનો જવાબ હોય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અત્યારની કોમ્પિટિશનમાં આવા બધા દાખલામાં તમે આમાં સમય ઘણો બધો બચાવી શકો છો. જો ઘણા વિદ્યાર્થીઓને આવું બધું ખબર ન હોય તો ડાયરેક્ટ તે આની લસાની ગણતરી કરે અને આ લસાની ગણતરીમાં 2 થી 3 મિનિટનો બગાડ કરી નાખે. પણ જે હોશિયાર વિદ્યાર્થી હશે અને જેને વધારે મહેનત કરેલી હશે અને જેને આવા વિડીયો જોયેલા હશે તેને આ જવાબ એક જ સેકન્ડમાં 4 છતાં 28 તેનો જવાબ મળી જાય. એટલે કે રકમને તમે ખાલી જોઈને જ કહી દો કે અહીંયા ગણવાની કાંઈ જરૂર નથી. પહેલાં 7 ગુણ્યા 4 એટલે કે 7 ચોક 28 એનો જવાબ હશે. જો બીજા ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આવો લસાની ગણતરી કરશે, પણ જો એને ખબર હોય કે લસામાં એક અવિભાજ્ય સંખ્યા તો બંને અવિભાજ્ય સંખ્યા હોય તો ડાયરેક્ટ તેનો ગુણાકાર તેનો જવાબ બની જાય છે. એટલે કે ગણિતમાં આવી ઘણી બધી રીતો છે જે વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ આ બધા જ લેક્ચરમાં વચ્ચે વચ્ચે સમજશું, જેથી કરી તમારો સમય બચે અને પરીક્ષામાં આ સમય તમે બીજી જગ્યાએ ઉપયોગ કરી અને તમે ગણિતમાં સારા એવા માર્ક્સ લાવી શકો. તો ખાસ યાદ રાખજો, લસામાં જો વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવે છે તો ડાયરેક્ટ લસાનો ગુણાકાર જ એનો જવાબ હશે. એટલે કે લસાની જે રકમ આપેલી હશે અહીંયા જેમ 4 અને 7 આપેલી છે તો ભલે 4 અવિભાજ્ય નથી પણ એક ખાલી 7 અવિભાજ્ય અથવા તો કોઈ પણ એક સંખ્યા અથવા કોઈ 2 સંખ્યા અથવા તો કોઈ એક અથવા એકથી વધારે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વચ્ચે આવે છે એટલે કે તમારે આ 2 અથવા તો કોઈ પણ સંખ્યા અવિભાજ્યની હોય તેનો ગુણાકાર તેનો જવાબ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો અવિભાજ્યની રીત છે. હજી પણ એક આવી રીતે આપણે સમજવાની છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજીએ તો અવિભાજ્યવાળો આપણે કોન્સેપ્ટ તો એકદમ ડિટેલમાં સમજી લીધો. હવે તમે ક્યારેય ભૂલ ન કરતા. લસામાં જો તમને 4 અને 7 આવી કોઈ પણ સંખ્યામાં ખાલી એક અવિભાજ્ય આપી દે ને તો એ તમારે ડાયરેક્ટ ગુણાકાર કરીને લસા લઈ લેવાનો. તો આમાં એટલી બધી મગજમારી ન કરવી. પણ જો
હવે તમને ક્રમિક સંખ્યા આપે છે એટલે કે ક્રમિક સંખ્યા હોય તો પણ ડાયરેક્ટ તેનો ગુણાકાર લસા જ હોય છે. એટલે કે માનો કે હું એમ કહું કે 8 અને 9નો લસા, એટલે કે 8 અને 9નો જો લસા ગોતવો હોય એટલે કે તમારા રકમમાં જોઈ લેવાનું કે અહીંયા બે ક્રમિક સંખ્યા આપેલી છે, આ ક્રમિક સંખ્યાનો ગુણાકાર તેનો લસા હોય છે એટલે કે 8 9 અને 72. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બે ક્રમિક સંખ્યા આપેલી હોય તો તમારે આવી ગણતરી કરી ખોટો સમય ન બગાડો. હું જસ્ટ તમને સમજાવવા માટે ગણતરી કરું છું. જો અહીંયા 8 આપેલું છે એટલે તમે 2 થી ભાગ ચલાવો તો 2 ચોક 8, 9નો ભાગ ન પડે એટલે 9 એમનેમ, પાછા 2 દુ 4, 9નો ભાગ ન પડે 2ના ઘડિયામાં એટલે 9 એમનેમ. હવે એ રીતે પાછો 2 આપેલું છે તો 2 એકા 2, 9 એમનેમ. હવે જો 9 એકા 9 ડાયરેક્ટ કરી નાખો તોય ચાલે. હવે જો અહીંયા તમને ગુણાકારમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 9 આપેલું છે એટલે કે 2 દુ 4 અને આ 2 એટલે કે 8 અને આ ગુણાકાર એનો 9. તો અહીંયા તમને 8 ગુણ્યા 9 મળ્યા તો ઓલરેડી 8 ગુણ્યા 9 કરીને ડાયરેક્ટ તમે જવાબ લઈ લો ને. શું કામ એટલી બધી મગજમારી કરો છો? એટલે કે આ કોન્સેપ્ટને તમે સરખી રીતે સમજજો. જ્યારે પણ લસામાં ક્રમિક સંખ્યા આવે છે એટલે કે આગળ અને પાછળની ક્રમવાળી સંખ્યા હોય, એ પછી લાખમાં હોય કે અજબમાં હોય, એ પછી લાખમાં હોય કે અબજમાં હોય કે ગમે સંખ્યા હોય, પણ જો તે ક્રમિક સંખ્યા હોય તો ડાયરેક્ટ તેનો ગુણાકાર તેનો લસા હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, જો કોઈ લસામાં એક અવિભાજ્ય સંખ્યા આવી જાય છે અથવા બંને અવિભાજ્ય સંખ્યા અથવા તો બે કરતાં વધારે અવિભાજ્ય સંખ્યા પણ ખાલી અવિભાજ્ય નામ આવે એટલે તેનો ગુણાકાર તેનો લસા હોય છે. એવી જ રીતે જો લસામાં બે ક્રમિક સંખ્યા આવે છે એટલે કે 8 અને 9, 20 અને 21, પછી કે 30 અને 31, પછી 100 અથવા 101, આવી કોઈ પણ ક્રમિક સંખ્યા હોય, માનો કે 10,000 અને 10,001, તો પણ તમારે એ જ વિચારવાનું કે ક્રમિક સંખ્યા હોવાથી તેનો ગુણાકાર તેનો લસા જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા હોય તો પણ તેનો ગુણાકાર તેનો લસા, અને બે ક્રમિક સંખ્યા હોય તો પણ તેનો લસા તેનો ગુણાકાર જ બનશે. તો આવી રીતે આપણે એકદમ પાયાથી સમજવાનું છે. એટલે કે આ લેક્ચર જોયા પછી કોઈ પણ વિદ્યાર્થીને એવું ન લાગે કે મને જે લસા નથી સમજાણા. તો હવે જો માનો કે તમને અવિભાજ્ય જોડ આપેલી હોય, એટલે કે અવિભાજ્ય જોડ એટલે કે આગળ પાછળની અવિભાજ્ય સંખ્યા આપેલી હોય તો પણ એનો અવિભાજ્ય નામ આવી ગયું એટલે કે અવિભાજ્ય નામ આવે એટલે કે ડાયરેક્ટ ગુણાકાર જ તેનો લસા હોય. તો આ વસ્તુને એકદમ કન્સેપ્ટથી સમજવી. તો જો હવે અહીંયા કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય, અહીંયા આપણે અત્યારે નોર્મલી નાની સંખ્યાઓના લસા લીધા. હવે જો આપણે મોટી સંખ્યાઓના લસાને જોઈએ તો જો આપણે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં તો આપણે નાની સંખ્યાઓના લસા જોયા હતા, પણ માનો કે હવે તમને મોટી સંખ્યાઓ આપેલી છે. એટલે માનો કે 30 અને 300ના લસા, એટલે કે 30 અને 300ના લસા ગોતવા હોય તો તમે સૌ પ્રથમ એ વિચારવાનું કે 30 એ 300ના ઘડિયામાં આવે છે એટલે કે 300 એનો લસા જ હોય છે. હવે જો અહીંયા આપણે એક બીજો કોન્સેપ્ટને સમજવાનો છે કે માનો કે બે સંખ્યા આપેલી છે. હવે આ બે સંખ્યામાંથી એક જે નાની સંખ્યા છે એના ઘડિયામાં મોટી સંખ્યા આવે છે. તો હંમેશા યાદ રાખજો, 30ના ઘડિયામાં 30 દસા ને 300 થાય એટલે કે આ 300 એ આનો લસાનો જવાબ હશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાલી એક કન્સેપ્ટ ઉપરથી જવાબ મળી જાય છે. એટલે કે 30 અને 300ના લસાની વાત કરેલી છે. અહીંયા 30ના ઘડિયામાં 300 આવે છે એટલે કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા ઘડિયામાં આવે છે તો આ મોટી સંખ્યા તેનો લસા જ હશે. એટલે કે ખાસ સમજજો. હવે જો અહીંયા તમને 300 આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વાર જોવું હોય તો જોઈ લઈએ. તો 30 અને 300. હવે જો પહેલાં તો અહીંયા 300 આપેલા છે એટલે આપણે 3થી ભાગ ચલાવીએ તો 3 દસા એટલે કે 3 અને 10નો ગુણાકાર કરીએ તો 30. એ જ રીતે 3 અને 100નો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 100 એટલે કે 300. હવે એ જ રીતે માનો કે અહીંયા 10નો ગુણાકાર કરીએ તો 10 એમને, અહીંયા 10 એમને, એટલે કે 10 એકા 10, 10 ને 10નો ગુણાકાર એટલે 100. એ જ રીતે હવે પાછા 10 એટલે એક તો એમનેમ છે અને એક એમનેમ થઈ ગયા. એટલે હવે જો 10 એકા 10 આપણે કરીએ અને હવે આ લસા પૂરો થઈ ગયો. તો હવે જો અહીંયા આપણે 3 ગુણ્યા 10 ગુણ્યા
10 આ આપણે સંખ્યા મળી। હવે જો અહીંયા 10 અને 10નો ગુણાકાર 100 ગુણ્યા 3 એટલે કે આનો જવાબ આવશે 300। હવે જો અહીંયા તમે સમજી ગયા છો કે 30 અને 300 આ બે સંખ્યા આપેલી છે, તો એમાં 30 અને 300 એટલે કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવે છે તો જવાબ હંમેશા મોટો જ રહેશે। હવે એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો માનો કે 4 અને 32ના લસા, એટલે કે 4 અને 32ના લસાની જો વાત કરી તો પહેલાં તો તમને એ ખબર પડી કે 4ના ઘડિયામાં 32 આવે એટલે કે 4 8 ને 32, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ હંમેશા 32 જ હશે। તો પણ આપણે ચેક કરીને જોઈ લઈએ, એટલે કે 4 અને 32। હવે જો અહીંયા તમે પહેલાં 2થી ભાગ ચલાવો એટલે કે 2 અને 2નો ગુણાકાર કરો એટલે 4 એટલે 2 દુ 4। હવે એ રીતે 2નો તમારે ગુણાકાર 32ને લાવવો હોય તો 2 તમે માનો કે 2 એકા 2 કરો તો અહીંયા 1 વધે અને બાજુમાં 12 છે એટલે કે 2 6 12 એટલે કે 16 દુ ને 32। આ રીતે તમે ભાગાકાર કરી અને જવાબ લઈ લો। પછી પાછો 2થી ભાગ એટલે 2 એકા અને 2, એવી જ રીતે 2 8 અને 16 હવે એટલે ડાયરેક્ટ તમે હવે 8 કરી અને 1 1 કરી શકો, અથવા તો તમે આમ પણ કરી શકો, 1 એમનેમ રહેશે 2 ચોક 8, પછી 1 એમનેમ રહેશે અને અહીંયા 2 હજી 4 છે તો 2થી ભાગ એટલે 2 દુ ને 4 છેલ્લે 2 અને 1 1, એટલે કે માનો કે હું એમ કહેતો હતો કે અહીંયા તમે 8 લઈ લો ને 8 એકા 8 કરી નાખો તોય ચાલે, કારણ કે છેલ્લે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જ થવાના છે એટલે 2 દુ 4 4 દુ ને 8, એટલે કે અહીંયા 8 લઈને ડાયરેક્ટ કરી શકો। હવે એ જ રીતે માનો કે અહીંયા તમારે આનો બધાનો ગુણાકાર કરવાનો થાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2 એટલે કે 4 8 4 અને 2 એટલે કે 16 ગુણ્યા 2 એટલે કે 32। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જવાબ તો 32 જ આવ્યો। એટલે કે મારો કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે પણ તમને લસામાં હંમેશા ક્રમમાં સંખ્યા આપેલી હોય ત્યારે પણ તેનો ગુણાકાર, અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ત્યારે પણ તેનો ગુણાકાર, અને બીજું એ કે નાની સંખ્યાના ઘડિયામાં જો મોટી સંખ્યા આવતી હોય તો આ મોટી સંખ્યા તેનો લસા જ હોય છે। તો હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે મોટી ગણતરી કરી અને તમે ખોટો સમય બગાડો એની કરતાં તમને આવી બે ત્રણ નાની રીતો ખબર હોય તો તમે ડાયરેક્ટ રકમ જોઈને તેનો જવાબ તમને મળી જાય। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો તમારી પાસે એવી નાની સંખ્યા હોય, માનો કે અહીંયા તમને કીધું 6 અને પછી કીધું છે 6 અને 36ના લસા, તો કે 6 અને 36ના લસા એટલે કે હમણાં આપણે સમજ્યા તેમ જો નાની સંખ્યા એના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો હંમેશા આ મોટી સંખ્યા તેનો જવાબ બને, એટલે કે અહીંયા 36 જવાબ જ। શું કામ? તો કે નાની સંખ્યા જે 6 છે આ 6ના ઘડિયામાં 36 આવે છે, એટલે કે જો 6ના ઘડિયામાં નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો તે જ તેનો જવાબ હોય છે। હવે જો અહીંયા માનો કે 36માં 6 અને 36 આ રીતે આપણે લખી 2 તેરી 6, અહીંયા આપણે 2 છે અને અહીંયા આપણે 36 લેવાના છે તો 2 એકા 2 કરશું, 1 વધશે, બાજુમાં 16 થશે એટલે 6 અને 1 બનીને 16 બન્યા તો 2 8 ને 16 એટલે કે 18 દુ ને 36। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2નો ભાગ ચાલે છે એટલે 2 આ 3ને તમે એમનું લખી શકો અને 18 છે એટલે 2 9 અને 18 કરી શકો। હવે જો અહીંયા 3 તમે કરશો એટલે 3 એકા 3 અને 3 તેરીને 9। હવે જો પાછા અહીંયા 3 1 તો આવી ગયો, 1 એમ રાખવાના, 3 1 અને 3 કરશો એટલે અહીંયા 1 1 આવી ગયો। એટલે હવે તમે જો આનો ગુણાકાર કરશો એટલે કે 2 વખત 2નો ગુણાકાર અને 2 વખત 3નો ગુણાકાર એટલે કે 2 દુ ને 4 અને 3 તેરીને 9, તો વિદ્યાર્થી મિત્રો 9 ચોક ને 36। તો હંમેશા એ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ લસામાં તમને નાની સંખ્યા આપેલી હોય એના ઘડિયામાં આ મોટી સંખ્યા આવતી હોય તો હંમેશા આ મોટી સંખ્યા હોય એ જ એનો જવાબ હોય। આપણે અગાઉ પણ વાત કરી તો 36 મોટી સંખ્યા છે એ 6ના ઘડિયામાં આવે છે એટલે 36 આ લસા હશે, એટલે કે આનો જવાબ ડાયરેક્ટ 36 ગણી લેવાનો। હવે જો હમણાં જ આપણે જોઈ ગયા તેમ કે માનો કે કોઈ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો કે એનો ગુણાકાર એનો જવાબ,
પછી તો કે ક્રમિક સંખ્યા આવી ગઈ તો તેનો ગુણાકાર એ જવાબ, અવિભાજ્ય જોડ આવી ગઈ તો તેનો ગુણાકાર તેનો જવાબ, અથવા તો આવી રીતે કોઈ સંખ્યા આવે કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો આ મોટી સંખ્યા પણ તેનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, લસામાં આ બધી જ એવી રીતો છે જે તમને આગળ બહુ જ કામ લાગશે અને આમાંથી એકાદ તો તમને રીત હંમેશા પૂછાય જ છે. એટલે કે આવી એકાદ રીતમાં ઉપરથી તમને ડાયરેક્ટ જવાબ મળી જાય કે વિદ્યાર્થી મિત્રો આ રકમ જોઈને તમે કહી દો કે આ જનો જવાબ છે. આવી મોટી ગણતરી કરવાની હવે જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે અહીંયા 4 એવી નાની રીતો સમજાવી જેમાં તમને રકમ જોઈને ડાયરેક્ટ તમે જવાબ કહી દેશો. એટલે કે આ લસા ગોતવા માટે હવે તમારી પાસે એકદમ સરળ રીત બની ગઈ કે આ 4 રીતોમાંથી તમે ડાયરેક્ટ તમે લસા જોઈને જ તમે રકમ જોઈને, એટલે કે આ 4 રીતોમાંથી ડાયરેક્ટ તમે રકમ જોઈને તેનું લસા તમે કહી દો કે આનો ગુણાકારનો જવાબ છે અથવા તો આ મોટી સંખ્યાનો જવાબ છે. એટલે કે આ 4 રીતોમાંથી હંમેશા અવિભાજ્ય સંખ્યા આવે તો તેનો લસા ગુણાકાર હોય. પછી માનો કે તમને ક્રમિક સંખ્યા આપેલી હોય તો તેનો ગુણાકાર તેનો જવાબ. એવી જ રીતે માનો કે નાની સંખ્યાના ઘડિયામાં જો મોટી સંખ્યા આવતી હોય તો મોટી સંખ્યા તેનો જવાબ હોય. અને એ જ રીતે અવિભાજ્ય જોડ આપેલી હોય તો અવિભાજ્ય જોડનો ગુણાકાર એનો લસા હોય છે. એટલે કે હવે તમે બધા વિદ્યાર્થી મિત્રો ખાલી રકમ જોઈને તમે આ બધા લસાને કહી દેશો. એટલે કે એમ પણ તમારે તો પરીક્ષામાં નીચે ઓપ્શન હોય જ છે. એટલે કે આ રકમ ઉપરથી તમે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી ખબર પડી જશે કે આનો જવાબ શું થશે. એટલે કે હવે તમારે આવી બધી મગજમારી કરવાની ચિંતા નથી. જો કોઈ કદાચ એવો હોય અઘરો પ્રશ્ન આવી જાય તો તમારે આ લસા તમે આ રીતે ગણી અને કરી શકો. બાકી તો તમે ડાયરેક્ટ આ 6 અને 36 જોઈને કહી દો આ બે એકબીજાના ઘડિયામાં છે, અથવા તો ક્રમિક સંખ્યા હોય તો ક્રમિક સંખ્યા ઉપરથી કહી દો, અથવા તો અવિભાજ્ય સંખ્યા યાદ હોય તો અવિભાજ્ય ઉપરથી કહી દો. અવિભાજ્ય સંખ્યા પણ હજી ન ખબર હોય તો અવિભાજ્ય એકદમ ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે આગળ. એટલે કે હવે તમે બધા વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં તમને એક તો આવો પ્રશ્ન હશે જે તમને કહેવાય ને કે સમય બચાવવા માટે ઘણો ઉપયોગી થશે. એટલે કે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણો બધો સમય બચાવવો પડતો હોય છે. કારણ કે આ બચાવેલો સમય તમને આગળ બીજા દાખલાઓમાં કામ લાગે છે. આ બધા દાખલામાં બચાવેલો સમય તમે આગળ બીજા દાખલામાં પણ ઉપયોગ કરી શકો, જેથી કરી અને લસામાં જો આવી રકમો આવે છે તો હંમેશા તેનો લસા તમને 1 જ સેકન્ડમાં ખબર પડી જશે. તો